વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં પર્યાવરણ બચાવવાના દાવાઓ વચ્ચે વૃક્ષોના બેફામ નિકંદનના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પરવાનગી વિના લીલા વૃક્ષો કાપી લાકડાનું ટ્રેક્ટરો મારફતે પરિવહન કરવામાં આવી રહ્યું છે। મામલતદાર કચેરી મુજબ છેલ્લા 2 મહિનામાં વૃક્ષ કાપવાની પરવાનગી માટે કોઈ અરજી મળી નથી, છતાં લાકડાનું વહન થતું હોવાના આક્ષેપો છે। નિયમોનું પાલન કર્યા વિના ચાલતા વાહનો અને વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોએ પર્યાવરણ બચાવવા તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વૃક્ષછેદન માટેની વૃક્ષો કાપવા માટેની અરજીઓ છેલ્લા 2 મહિનામાં કોઈ આવેલી નથી અને એમાં પરમિશન કોઈ આપવામાં આવેલી નથી। કોઈ એકલ દોકલ વૃક્ષ કાપ્યાની ફરિયાદો આવે છે, જેમાં સર્કલ ઓફિસરશ્રી પાસે તપાસ કરાવી અને આગળ કાર્યવાહી કરવામાં આવે છે। અન્યથા કોઈને વૃક્ષ કાપવા માટેની પરવાનગી અત્રેથી આપવામાં આવેલ નથી। સાવલી નગરને વિસ્તારમાંથી અનેક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે લાકડાના, એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે ખરી? સાવલી નગરમાંથી પસાર થતાં અત્રેના ધ્યાન પર એવું કોઈ આવેલું નથી હાલમાં। અત્રે અને એવું કંઈ ધ્યાન પર આવશે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે।